બદ્ધકોષ્ઠ એટલે કે બંધકોષ. મૂળ કારણો જાણતા નથી એટલે નિરંતર દવાખાના ચાલ્યા કરે છે અને દર્દીઓ વધ્યા કરે છે અને ડૉક્ટર પણ વધ્યા કરે છે. રોગ વધે એટલે ઝઘડા પણ વધે અને એટલે વકીલ પણ વધે છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને બદ્ધકોષ્ઠ એટલે કે બંધકોષ, જેને આપણે નળ ભરાઈ જવા કહીએ છીએ, તે અંગે સરસ સમજ આપી છે. દાદાજી કહે છે, આંતરડાને નર્યા નસોના જાળા છે. આ જાળા ભરાઈ જાય એટલે બદ્ધકોષ્ઠ થઈ જાય છે. પછી આંતરડાની શક્તિ ઘટે એટલે પાચન શક્તિ ઘટે. એ પછી તેનાથી ઉપર હોજરીમાં આવે અને ત્યાં પણ પચે નહીં. પછી ડૉક્ટર દવા આપીને પચાવે, ખોરાકને ધક્કા માર્યા કરે, પણ મેળ ક્યાંથી ખાય? આ લોકો તો કાર્યો એટલે કે પરિણામના નાશ કરે છે. એના કારણોનો નાશ કરવામાં આવે તો જ કાર્ય સફળ થાય. આજે નળ ભરાઈ ગયા છે એટલે કે બદ્ધકોષ્ઠ છે, તે જ રોગના કારણો છે, બીજું કોઈ કારણ નથી. દાદા કહે છે, આ બાળક જે રોટલી ખાતો હોય તેવી જ ગરમ રોટલી બીજા બધાને આપો અને દરેક ચાવી ચાવીને ખાય તો એ દરેકને જુદો જુદો સ્વાદ આવે. બાળકને સ્વાદ ઊંચામાં ઊંચો આવે, કારણ કે એને મય ક્લિયર એટલે કે પેટ ચોખ્ખું છે. જેટલું બદ્ધકોષ્ઠ થાય એટલો સ્વાદ જુદો થતો જાય. નાકનો, આંખનો સ્વાદ પણ જુદો થતો જાય. દાદા કહે છે કે આ પેટમાં આંગળી દબાવીએ તો ઠેઠ પાછળના મણકાને અડવી જોઈએ, એટલું નરમ હોવું જોઈએ. એ જેટલું અડતું નથી અને પથરા જેવું લાગે એ બદ્ધ એટલે કે અવરુદ્ધ થયું કહેવાય. એટલે બાબાને છે તેવું શરીર રહેવું જોઈએ. આખા શરીરે બધે સરખી ગરમી રહેવી જોઈએ. જ્યાં ગરમી વધઘટ થઈ જાય ત્યાં આગળ રોગ પેઠો. એક જગ્યાએ મગજ ગરમ રહેતું હોય અને બીજી જગ્યાએ ટાઢું રહેતું હોય તો સમજવું કે રોગ પેઠો. વૈદ્યનું વિજ્ઞાન ખોટું નથી. વૈદ્ય તો સારી રીતે સમજે તો રોગ મટાડી શકે. વૈદ્ય તો નિમિત્ત છે. પાછું મટવું ના મટવું પેલાની પુણ્યને આધીન હોય છે. પેલાના સંયોગો સારા ન હોય તો વૈદ્ય જ ભેગો ના થાય. સાચા વૈદ્ય, સાચી દવા ને સાચો ગ્રાહક, આ ત્રણેય ભેગા થાય તો કાર્ય પૂરા થાય. જેટલો પુણ્યશાળી હોય એટલી નજીક દવા મળે. પુણ્ય એનું નામ કે ઓછી મહેનતે મળે. એટલે જે મહત્ત્વના ડૉક્ટરો અને સાચા વૈજ્ઞાનિકો છે એમને એવો ખ્યાલ જ છે કે અમને જ્ઞાન પ્રાપ્ત થયું નથી. અમને તો કંઈક પ્રેરણા થાય છે ને એમાંથી કંઈક જ્ઞાન આવ્યું છે, પણ હજુ અમે સંપૂર્ણ જાણતા નથી. ફોરેનવાળા તો એમ જ કહે છે કે અમે અખતરામાં છીએ ને આટલે સુધી અમારું અનુમાન છે. આપ્તસૂત્ર. એકાગ્રતા તો કેવી હોવી જોઈએ? ઉઠતા, બેસતા, ખાતા, પીતા, વઢવાડ કરતાં એકાગ્રતા ના તૂટે. આખા શરીરમાં બીજો કોઈ મતભેદ જ નહીં. આપ્તસૂત્ર 2328. દાદા ભગવાન.